તમારે દુકાની હાલો આપણે જઈએ. અમારે નિલેશભાઈ એને આજ જવાનું હતું અમારે બે તો ઘેરે પૈકા તમારે વરસાદે ચાલુ સ્પેશિયલ કારીગર છે અમારે સાના અશ્વિનભાઈ. શું કેવું અશ્વિનભાઈ? સારી ભાવ આવો પણ તમને સાવ કિલો આ 250 2 હેલો મિત્રો, હું સૌ લકી એક ઓર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે દોસ્તો. તો દોસ્તો હું જો આવી ગયો છું વાડીએ. જો દોસ્તો આ અમારી વાડી છે. જો અશ્વિનભાઈ ને હું બે દૂધ લેવા ઉપડ્યા છીએ. ચા બનાવી હતી. જવું ને દૂધ લેવા? હા કઈ કેવું છે તો બોલો. દૂધ લેવા જાય છે અમારે તમારે દુકાની. જો હાલો તો આપણે જઈએ. દૂધ લઈને વહી આવ્યા છે. જો એક જ થેલી લેવા છે આપણે ચા બનાવવાની છે એટલે. તો અમારા અશ્વિનભાઈ છે. ઘર તરફ પ્રયાસ કરી છે. દૂધ લઈને જાય છે. ઘેરે જઈને ચા ને એવું પીવું, ચા ને એવું બનાવીશું. નિલેશભાઈ એને આજ જવાનું હતું અમારે બે ને કોકરી ખોડિયાર, પણ આ ભાઈ જો આપણને છેતરી ગયા અને વૈયા ગયા તક રખડવા આવે. કેમ કે વૈયા ગયા? એવું છે? કાંઈ મને કોઈ કીધું નથી. એ તો રખડવા વૈયા ગયા કીધું. એવું છે? સારું બીજું હું કાલ જાઉં તો આજ તો કેન્સલ થઈ ગયું. હું મારે જવું બીજું હું નહીં જોઈએ હવે રેવા હે તો રે. કહેવાનું છે તારે
તો અમારે અશ્વિનભાઈ ચા બનાવવા મીના છે, ગેસ ચાલુ કરી દીધો છે. તો ઘેરે પૈકી તમારે વરસાદ ચાલુ થઈ. ઉકળી ગઈ છે. હવે અમારે અશ્વિનભાઈ જો દૂધ રેડી દીધું છે. સ્પેશિયલ કારીગર છે અમારે શાના અશ્વિનભાઈ. શું કેવું અશ્વિનભાઈ? સારી ભાવે પણ તમને શા બનાવતા. જો મિત્રો અમારે શા પાકી ગઈ છે અને હવે અમારે અશ્વિનભાઈ શા આપવા મીના છે. તુલસીના પાન નાખીને સરસ શા બનાવેલી છે. હાલો વરસાદમાં અમારે અશ્વિનભાઈ અમને શા અપાય. શું કેવું અશ્વિનભાઈ તમારું? જો હજી અશ્વિનભાઈને શા પીવાની બાકી છે. મેં તો પી લીધી. જો અશ્વિનભાઈ શા પીવા. ઓ તળાજે પગી ગયા છે. શાક માર્કેટમાં જાય છે હવે હું અમારા અશ્વિનભાઈ બે. 20 કિલો આ 250 બે ભણા છે. 20 કિલો હશે. 20 કિલો. હું અશ્વિનભાઈ તળાજ ગયેલા હતા. હવે તળાજેથી પાછા ઘરે ભેગા થઈ થઈ ગયું છે અંધાર. શું કેવું અશ્વિનભાઈ? અંધારે જેવું થઈ ગયું. તો પાછળ લાઈટ તમને દેખાતી છે લગવા મળી. જો મિત્રો આ છે અમારો પુલ છેત્રીજીનો. મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરતા જાઓ. હવે મળશું આપણે એક નવા વિડીયોમાં. ચલો દોસ્તો આવજો.